તાલાળાના ભોજદે ફાર્મ હાઉસમાં એલસીબીના દરોડા જોવા મળી રહ્યા છે। ભોજદે ગામ ખાતે આવેલા ઓમ ફાર્મ હાઉસમાં પોલીસ અચાનક જે છે તે ત્રાટકી હતી। દારૂની મહેફિલ માણતા રાજકોટના 4 જેટલા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સાથે જ પોલીસે ફાર્મ હાઉસ માલિક સહિત 5 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। ગુનો દાખલ કરી અને ત્યારબાદ એક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બર પહેલા ठेर ठेर जगह गुजरात भरनी अंदर पुलिस जे छे ते ड्राइव चलावी रही छे। दारू घुसाड़वाना जे प्रयास करी रह्या छे प्रयासोने पण क्यांक निष्फळ बनावता पुलिस जे छे ते देखाई रही छे। अढळक दारूनो जे जथ्थो जे छे ते पुलिस द्वारा पकड़ी पाडवामां आवे छे अने एनी वच्चे क्यांक ए दारू पार्टीओ जे छे ते थती जोवा मळी छे। अने दारू पार्टीओ एटली हद सुधी थती होय छे के ज्यां क्यारेक युवक युवतीओ पण पकड़ाय तो क्यारेक नबीराओ जे छे ते दारू पार्टी करता पण पकड़ाय छे। त्यारे भोजदे गाम नजीक आवेलू ए रिसोर्ट छे के रिसोर्टनी अंदर ज्यां ए पार्टी चाली रही हती ए पार्टी दरमियान अचानक जे छे ते पोलीस ત્રાટકે છે અને પોલીસ ત્રાટકતાની સાથે જ 5 લોકો એટલે કે 4 લોકો જે પાર્ટી કરવાવાળા હતા એ અને એક જે ફાર્મ હાઉસનો માલિક હતો તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદ દાખલ કર્યા બાદ એ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। દારૂ ક્યાંથી લાવ્યો હતો, કોણ લઈ આવ્યો હતું, કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યો હતો અને પાર્ટી કેટલા સમય સુધી ચાલી હતી તેને લઈને જે છે તે સવાલો ઊભા થતા હતા। સવાલો એટલા માટે કે દારૂબંધી ગુજરાતની અંદર દારૂબંધી જે છે દારૂબંધી કહેવાતા ગુજરાતની અંદર જે દારૂ ઘુસાડવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને એની વચ્ચે દારૂ મહેફિલ માણવાનો આ કિસ્સો જે છે તે ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે કે જ્યાં રિસોર્ટની અંદર બેફામ રીતે દારૂ ઘુસાડી અને દારૂ પાર્ટી જે છે તે કરતા ઈસમો જે છે તે પકડાયા છે। તેની ઉપર અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે।